મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ઇન્કમ ટેક્સ 2020-21 એસેસમેન્ટ યર કઈ રીતે ITR 1 ફાઇલ કરશું. શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો ઇન્કમ ટેક્સ ઈ ફિલિંગ ગૂગલ સર્ચમાં લખશું. સૌપ્રથમ જે પહેલી સાઇટ આવે છે એની પર આપણે ક્લિક કરશું. ત્યારબાદ આ જે પોપઅપ ખુલે એને આપણે બંધ કરીશું. ત્યારબાદ મિત્રો સૌપ્રથમ તમે રજિસ્ટર્ડ હશો તો રજિસ્ટર્ડ યુઝર લોગિન હિયર ઉપર ક્લિક કરવાની છે. ત્યારબાદ આપણો જે યુઝર આઈડી છે એ લખવાનો છે. ત્યારબાદ તમારો જે પાસવર્ડ છે એ લખવાનો છે. ત્યારબાદ ઉપરનો જે કેપ્ચા કોડ છે એ લખશું. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશો. સૌપ્રથમ જ્યારે આપણે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનું છે ત્યારે ઈ ફાઇલમાં જશું અને ઓનલાઈન ભરશું. ત્યારબાદ એસેસમેન્ટ યર આપણે સિલેક્ટ કરશું 2021. ITR ફોર્મ નંબર ITR 1 ભરવા જઈ રહ્યા છે. ફિલિંગ ટાઈપ આપણે ઓરિજિનલ. ત્યારબાદ સબમિશન મોડ પ્રિપેર એન્ડ સબમિટ ઓનલાઈન. અહીંયા જે આપણી બેંક છે એ પ્રી વેલિડેટ કરેલી છે એ આપણે સિલેક્ટ કરશું. ત્યારબાદ આપણે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. એક પોપઅપ ખુલશે, એને આપણે એગ્રી આપી દેવાનું છે, કન્ટિન્યુ. ત્યારબાદ મિત્રો આ રીતના હોમ પેજ આવશે. અહીં તમે જોઈ શકો છો કે તમારો જે ટાઈમિંગ છે એ આઈડિયલ ટાઈમિંગ ચાલુ થઈ ગયો છે. બરાબર. તમારે એક એક પોર્શન, અહીંયા જે આ બધા પોર્શન છે, એક એક પોર્શન સેક્શન જે તમે ફિનિશ કરો તરત જ તમારે એને સેવ ડ્રાફ્ટ કરતા રહેવાનું છે. ઓકે, તો અહીંયા પહેલાં ઇન્સ્ટ્રક્શન છે ખાલી, એને આપણે સેવ ડ્રાફ્ટ કરી લઈએ. આપણે જનરલ ઇન્ફોર્મેશનમાં આવીએ. જો તમે ગઈ સાલ તમે ભરેલું હશે તો અહીંયા પ્રી ફિલ ડેટા આવી જશે. એમાં કોઈ સુધારો કરવો હોય તો તમે કરી શકો છો. અત્યારે હાલ આપણે નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ એની ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમારું એમ્પ્લોયમેન્ટ કેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. જેમ કે હું અહીંયા એક ટીચર માટે જાઉં છું તો સ્ટેટ ગવર્મેન્ટ ટીચર છે એટલે હું અહીં સ્ટેટ ગવર્મેન્ટ કરીશ. ત્યારબાદ ફિલ્ડ અહીંયા રહેવા દેવાનું છે અને ત્યારબાદ ઓન બિફોર ડ્યુ ડેટ, અત્યારે આપણે જે ભરી રહ્યા છે એ ઓન બિફોર ડ્યુ ડેટ. બી લેટેડ હોય તો બી લેટેડ, રિવાઇઝ ભરતા હોય તો રિવાઇઝ કરવાનું છે. બરાબર. ઓકે, અત્યારે આપણે ઓન ડ્યુ ડેટ પહેલાં આપણે ભરી રહ્યા છે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરવાનું છે યસ ઓર નો, આપણે આપી દઈશું નો. ત્યારબાદ સેવ ડ્રાફ્ટ. ઓકે, તો અહીંયા આ પોર્શન પૂરો થઈ ગયો. ત્યારબાદ કોમ્પ્યુટેશન ઇન્કમ ટેક્સ, અહીંયા આપણે ડેટા ફિલ કરવાનો છે. સૌપ્રથમ અહીંયા તમારી જે ગ્રોસ ઇન્કમ એ લખવાની છે. મિત્રો આ જે છે એ તમારે વેલ્યુ ઓફ પરસ્યુડ સાઇટ્સ એ લખવાની છે. જો એવા તમને ભથ્થા મળતા હોય તો તમારે અહીંયા લખવાના છે. પ્રોફિટ ઇન લ્યુ ઓફ સેલેરી એઝ પર સેક્શન, જો આવી કંઈ પણ વિગત હોય તો તમે આ જોઈ શકો છો. 17(2) લખેલું છે અને 17(3) આ એક સેક્શન છે અને સેક્શનના અંડરમાં અમુક ભથ્થા આપણને સેલેરી ઉપરાંત મળે છે, એ તમે અહીંયા લખી શકો છો તમને મળતા હોય તો. અત્યારે આપણે અહીંયા ટીચરની પ્યોર સેલેરી છે એટલે આપણે લખીએ છીએ સેલેરીના પોર્શનમાં. ત્યારબાદ લેસ એલાઉન્સીસ ટુ ધ એક્સટેન્ટ એક્ઝેમ્પ્ટ અંડર સેક્શન 10. મિત્રો અહીંયા સેલેરી ઇન્કમ અને 17(1), 17(2) અને 17(3) બરાબર, એની અંદર એવા કયા ભથ્થા છે તો તમારે નેચર ઓફ એક્ઝેમ્પ્ટ એલાઉન્સીસ તમારે લેવાના છે. તો એ તમારે લખવાના છે સિલેક્ટ. જો આવું કોઈ એલાઉન્સીસ અહીંયા તમને વધારાનું મળતું હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. બરાબર છે. કોઈ જાઉં કે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી છે, કોમ્યુટેડ વેલ્યુ પેન્શન રિસીવ્ડ છે. બરાબર. તો આ રીતે એલાઉન્સીસ ઓર પરક્યુસાઇડ્સ પેઇડ ઓર એલાઉડ સચ આઉટસાઇડ ઇન્ડિયા, બરાબર, આવી કોઈ પણ ઇન્કમ હોય મિત્રો તો તમારે અહીંયા દર્શાવવાની છે. અત્યારે આપણે હાલ એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એકથી વધારે તમને આવક મળી હોય તો મિત્રો અહીંયા એડ કરીને બીજી આવક તમે અહીંયા ઉમેરી શકો છો. આ તમામ પોર્શન થયો B1 આવકનો. ત્યારબાદ એ તમે જોઈ શકો છો નેટ સેલરી, જે આપણે અત્યારે હાલ અહીંયા
એ છે નેટ સેલરી. ત્યારબાદ ડિડક્શન અંડર સેક્શન 16, બરાબર. આ જે છે બાય ડિફોલ્ટ અહીંયા લીધેલી છે, તમે જોઈ શકો છો. બાય ડિફોલ્ટ અહીંયા એ લઈ લેશે. અહીંયા મિત્રો જે ટોટલ છે એ તમારે અહીંયા લઈ લેશે ડિડક્શન. સ્ટાન્ડર્ડ ડિડક્શન તમને 50,000 સુધીની મળે છે, બાય ડિફોલ્ટ એ લખેલી હશે. પ્રોફેશનલ ટેક્સ તમારો જેટલો કપાયેલો છે પ્રોફેશનલ ટેક્સ અહીંયા લખશો તમે. ત્યારબાદ મિત્રો અહીંયા ઇન્કમ ચાર્જેબલ અંડર હેડ સેલરી, તો સેલરી કુલ જે છે જે ચાર્જ કરવાની છે એ રકમ અહીંયા આવી ગઈ. ત્યારબાદ ટાઈપ ઓફ હાઉસ પ્રોપર્ટી, તો મિત્રો અહીંયા સેલ્ફ ઓક્યુપાઈડ લખવાનું છે, એ બાય ડિફોલ્ટ હશે જ. લેટ આઉટ હોય તો લેટ આઉટ અને ડીમ લેટ આઉટ હોય તો ડીમ લેટ આઉટ. ઓકે, સેલ્ફ ઓક્યુપાઈડ તમે કરશો એટલે અહીંયા નીચે તમને ગ્રોસ રેન્ટ, જો તમે અહીંયા લેટ આઉટ હોય તો તમે રેન્ટ ઉપર રહેતા હોય તો મિત્રો રેન્ટ અહીંયા આવશે. અત્યારે હાલ એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સેલ્ફ ઓક્યુપાઈડ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ પેએબલ ઓન બોરોડ કેપિટલ, બરાબર. તો તમારું હોમ લોનનું જે ઇન્ટરેસ્ટ છે એ તમારે લખવાનું છે. એરિયસ અનરિયલાઇઝ રેન્ટ રિસીવ ડ્યુરિંગ ધ યર લેસ 30%, બરાબર. તો એવું કોઈ હોય તો તમારે અહીંયા લખવાનું છે. ઓકે, તો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ પેએબલ ઓફ બોરોવ, અત્યારે કોઈ હોમ લોન ચાલતી નથી એટલે હોમ લોનનો કોઈ પ્રશ્ન અહીંયા રહેતો નથી. ત્યારબાદ મિત્રો B3 આપણે આવીએ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. મિત્રો તમારી જે સેલેરી છે સેલેરી સિવાય જો કોઈ અધર સોર્સ હોય ઇન્કમનો તો મિત્રો અહીંયા તમારે બતાવવાનો છે. તો ઇન્ટરેસ્ટ ફ્રોમ સેવિંગ એકાઉન્ટ, તમારું જે સેવિંગ એકાઉન્ટમાંથી ઇન્ટરેસ્ટ તમને આખા વર્ષમાં જે મળ્યું હોય, 19-20ની વાત કરું છું કેમ કે એસેસમેન્ટ યર ઉપર આપણો 20-21 ગણાશે. ઇન્ટરેસ્ટ ફ્રોમ ડિપોઝિટ, તમારી કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં કોઈ ડિપોઝિટ પડી હોય અને એનું ઇન્ટરેસ્ટ આવ્યું હોય. ઇન્કમ ટેક્સ રિફંડ, જો તમને રિફંડ મળેલું હોય તો પણ તમારે અહીંયા આવશે. ફેમિલી પેન્શન અથવા તો આના સિવાયની કોઈ પણ ઇન્કમ હોય તો તમે એની અધર કરીને તમે અહીંયા ક્લેરિફાઈ કરી શકો છો. ઇન્ટરેસ્ટ ફ્રોમ સેવિંગ એકાઉન્ટ તમે ક્લિક કરશો, બરાબર, એટલે તમારે એની એમાઉન્ટ અહીંયા લખવાની છે, બરાબર. જેટલી એમાઉન્ટ હોય, આના સિવાયની કોઈ ઇન્કમ હોય તો તમે એડ કરી શકો છો. અત્યારે હાલ આપણે કરતા નથી. ત્યારબાદ મિત્રો લેસ ડિડક્શન અંડર 57. ઓકે, અહીંયા કોઈ આપણે મુદ્દો નથી. B4 ગ્રોસ ટોટલ ઇન્કમ પુટ ધ ફિગર ઇન નેગેટિવ, જો નેગેટિવ હોય તો, બરાબર. અહીંયા કોઈ પ્રશ્ન રહેતો નથી. તો અહીંયા જે રકમ આવી મિત્રો B4માં એ ટોટલી અત્યારે કમ્પ્લીટ આવી ઇન્કમની. ઓકે, ત્યારબાદ પાર્ટ C ડિડક્શન એન્ડ ટેક્સેબલ ટોટલ ઇન્કમ, બરાબર. તો અહીંયા મિત્રો તમારા જે ખર્ચા છે આખા વર્ષમાં, એ વર્ષમાં જે ખર્ચ તમે કરેલ હોય એ અહીંયા બાયફર્ગેશન કરવાનું છે. સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ 80Cની, એમાં તમારું લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ડિફર્ડ એન્યુઇટી, કન્ટ્રીબ્યુશન્સ ટુ ધ પ્રોવિડન્ટ ફંડ, સબસ્ક્રિપ્શન ટુ સર્ટેન ઇક્વિટી શેર્સ ઓર ડિવેન્ચર્સ એડ્સ. તો 80C હેઠળ જેટલી આપણને કપાત બાદ મળે છે એ બધી જ કપાતનું જે ટોટલ છે એ તમારે ફોર્મ 16માં જોવાનું રહ્યું. એ ફોર્મ 16માં જેટલું છે એ તમામ વસ્તુ અહીંયા તમારે લખવાની છે. અહીંયા પણ તમને ખબર છે 1,50,000 સુધી તમને અહીંયા બાદ મળે છે, એના સિવાયની તમને બાદ મળતી નથી. વધુ 1,50,000. ઓકે, બીજું મિત્રો અહીંયા જ્યારે આપણે ભરી રહ્યા છે ત્યારે ખાસ અહીંયા ક્લેમ કરવાનું છે. તમે જોશો અહીંયા વેધર યુ હેવ મેડ એની ઇન્વેસ્ટમેન્ટ ડિપોઝિટ પેમેન્ટ બિટવીન 1/4/2020 થી 31/7/2020 ફોર ધ પર્પઝ ઓફ ક્લેમિંગ એની ડિડક્શન અંડર પાર્ટ બી ચેપ્ટર VIA, યસ ઓર નો, બરાબર. તો અહીંયા તમારે યસ ઓર નો કરવાનું છે. તો અહીંયા તમે 1/4 થી 31/7/20 સુધી ક્લેમ કરી રહ્યા છો કે નહીં એ તમારે અહીંયા ક્લેરિફાઈ કરવાનું છે, બરાબર. યસ ઓર નો આપીશું આપણે. મિત્રો આપણે વાર્ષિક ભરી રહ્યા છે એટલે 1/4 થી 31/3/2020 સુધીના આપણે લઈશું અહીંયા. તો અહીંયા મિત્રો આપણે નો આપવાનું છે કેમ કે આપણે વાર્ષિક જ અત્યારે કરી રહ્યા છે. કોઈ પણ અધર ઇન્કમ આપણે વધારાની બતાવીશું નહીં કે જે આપણા વાર્ષિક જે એક વર્ષની છે એના સિવાયની કોઈ પણ ઇન્કમ આપણે બતાવવાની નથી. જે તે વર્ષમાં 2020-21માં જે છે એ જ આપણે અહીંયા બતાવીએ છીએ, એટલી જ ઇન્કમ અને એટલા જ એક્સપેન્સીસ. ત્યારબાદ મિત્રો 80CCC હેઠળ તમારે કોઈ પેન્શન ફંડનું હોય, અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય, અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટની પેન્શન સ્કીમનું હોય, બરાબર. તો એ તમામ વસ્તુ અહીંયા બતાવવાની છે. અત્યારે હાલ આપણે એવો કોઈ પોર્શન અહીંયા લાગુ પડતો નથી. 80D રિસ્પેક્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, બરાબર. તો 80D હેઠળ જો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય તમારું તો તમારે અહીંયા લખવાનું છે.
પણ તમે જોઈ શકો છો અહીંયા લખાશે નહીં. તો પ્લીઝ ફિલ એટીડી શિડ્યુલ. તો મિત્રો અહીંયા એટીડી શિડ્યુલ છે એની ઉપર આપણે ક્લિક કરશું એટલે ત્યાં જતા રહેશો અને તમે ડાયરેક્ટ જ અહીંયા જશો તો પણ ચાલશે. શિડ્યુલ એટીડી. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે વેધર યુ ઓર એની ઓફ યોર ફેમિલી મેમ્બર ઇઝ અ સિનિયર સિટીઝન. બરાબર, પણ એક્સક્લુડિંગ પેરેન્ટ્સ એટલે તમારા પેરેન્ટ્સ સિવાય તમારી જે ફેમિલી છે એમાં કોઈ સિનિયર સિટીઝન છે ના નથી. બરાબર, તો આપણે નો આપીશું. ત્યારબાદ મિત્રો અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ સેલ્ફ અને ફેમિલી માટે છે. બરાબર, તો હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે લખીશું. ત્યારબાદ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે લખીશું અહીંયા. બરાબર, હેલ્થ ચેકઅપનો જો કોઈ ખર્ચ હોય તો તમારે પ્રિવેન્ટિવ હોય તો તમારે અહીંયા લખવાનું છે. અત્યારે હાલ આપણે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ લખીશું. ત્યારબાદ મિત્રો આ કોઈ ખર્ચ એવો છે નહીં. વેધર એની વન ઓફ યોર પેરેન્ટ્સ ઇન એ સિનિયર સિટીઝન. તમારા કોઈ પેરેન્ટ સિનિયર સિટીઝન છે? યસ, તો યસ આપીશું. અને એમનું કોઈ તમે પ્રીમિયમ ભરતા હોય તો તમારે મેડિકલ એક્સપેન્સીસ ને બધું અહીંયા લખવાનું છે. ઓકે, અત્યારે કોઈ ખર્ચ એવો છે નહીં એટલે આપણે નથી લખતા. સેવ ડ્રાફ્ટ. તો મિત્રો આ એટીડી આપણે ભરી દીધું. ફરીવાર આપણે પાછા અહીંયા આવીએ. તમે જે એટીડીમાં રકમ ત્યાં લખી છે એ રકમ અહીંયા બાય ડિફોલ્ટ અહીંયા આવી જશે. ઓકે, ત્યારબાદ મિત્રો એટીડીડી હેઠળ તમારે કોઈ રકમ આવતી હોય તો એ લખવાની છે. એટીઈ હેઠળ જે રકમ અહીંયા મિત્રો આવતી હોય મેડિકલ ટ્રીટમેન્ટ, બરાબર, કે ડિડક્શન, ઇન્ટરેસ્ટ. ત્યારબાદ ડોનેશન અને સર્ટેન ફંડ્સ. બરાબર, તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો એટીજી શિડ્યુલ ભરવાનું છે. જેમ આપણે પેલું એટીડી ભર્યું એ જ રીતે મિત્રો અહીંયા શિડ્યુલ એટીજી તમે જે દાન આપશો એ દાન બધું તમારે અહીંયા લખવાનું છે એટીજી હેઠળમાં. બરાબર, અહીંયા જેટલું તમે દાન આપશો એ દાન તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ ફરીવાર આપણે પાછા આવીએ. બીજું હાયર એજ્યુકેશન, રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી, સર્ટેન હાઉસ પ્રોપર્ટી, ઇન્ટરેસ્ટ, લોન ટેકન. પરચેસ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ તમે લીધું હોય તો એનું પણ ડિડક્શન તમને જે મળતું હોય એ પણ તમારે અહીંયા નોંધવાનું છે. ત્યારબાદ ડોનેશનની આપણે વાત થઈ ગઈ. રેન્ટ પેડ, જો તમે ભાડું ચૂક્યું હોય તો તમારે રેન્ટ પેડ પણ અહીંયા આવશે. સર્ટેન ડોનેશન ઓફ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ડોનેશન ઓફ પોલિટિકલ પાર્ટી, રેસિડન્ટ સિનિયર સિટીઝન એના સિવાયના જે સેવિંગ બેંક એકાઉન્ટ્સ છે એનું ઇન્ટરેસ્ટની વાત છે તો એ હોય તો તમારે અહીં લખવાનું છે. કેસ ઓફ એ પર્સન વિથ ડિઝેબિલિટી, તો તમારે ડિઝેબિલિટી અહીંયા લખવાની છે. બરાબર, તો જે પ્રકારની ડિઝેબિલિટી હોય એ તમારે લખીને મિત્રો એની રકમ જે છે એ તમારે અહીંયા નોંધવાની છે. ત્યારબાદ ટોટલ ડિડક્શન અહીંયા તમને આવી જશે. બરાબર, ટોટલ ડિડક્શન જે છે એ ઓલરેડી તમારી જે ઇન્કમ હતી કુલ એમાંથી બાદ થઈ જશે અને નીચે તમારી મૂળ રકમ એ બાદ થયા પછી આવશે ટોટલ ઇન્કમ B4 - C1. ઓકે, ત્યારબાદ છે એક્ઝેમ્પ્ટ ઇન્કમ ઇફ એગ્રીકલ્ચર ઇન્કમ એક્ઝિટ્સ 5000 એટલે કે 5000ની નીચે હોય જો એગ્રીકલ્ચરલ ઇન્કમ તો તમારે અહીંયા નોંધવાની છે અને એના પણ અહીંયા મિત્રો આપેલા છે. તમારે જે સેક્શન લાગુ પડતી હોય સેક્શન ક્લિક કરીને અને એની રકમ અહીંયા નોંધવાની છે. બરાબર, ત્યારબાદ પાર્ટ ડી કોમ્પ્યુટેશન ઓફ ટેક્સ પેએબલ. હવે મિત્રો ટોટલી જેટલો તમારો ટેક્સ આવે છે એ ટેક્સ તમારો ગણાઈને અહીંયા ટોટલ ટેક્સ પેએબલ આવી ગયો. રિબેટ 87A હેઠળ તમને મળે છે. બરાબર, તો એ પૂરેપૂરી અહીંયા બાદ થઈ ગઈ. ત્યારબાદ તમે જે રિલીફ અહીંયા જોઈ શકો છો પ્લીઝ ઇન્શ્યોર સબમિટ ફોર્મ 10E. જો 10E ફોર્મ ભર્યું હોય તો એનું ક્લેમ રિલીફ તમારે અહીંયા નોંધવાની છે. બરાબર, અહીંયા કોઈ એવો મુદ્દો લાગુ પડતો નથી. બરાબર, ફરીથી હું સેવ ડ્રાફ્ટ કરી દઉં. અહીંયા આપણો આટલો મુદ્દો પૂરો થાય છે. આ આપણે ફોર્મ ભરી દીધું. ત્યારબાદ ટેક્સ ડિટેલ્સમાં આપણે જશું. બરાબર, તો ટેક્સ ડિટેલ્સમાં તમારી જે ડિટેલ્સ છે એ બધી TDSની અહીંયા દેખાશે. બરાબર, અને રિફ્રેશ કરી દઉં છું. યસ, TDS અત્યારે નીલ છે મિત્રો એટલે અહીંયા બતાવતું નથી. ઓકે, તો તમે અહીંયા TDS પણ તમારો જોઈ શકો છો. ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન. બરાબર, અહીંયા આપણે આવીએ. ત્યારબાદ આ જે છે એ લાસ્ટ પોર્શન છે એકચ્યુઅલી. અહીંયા પાછળના પોર્શન આપણે ખાસ જોઈ લઈએ. શિડ્યુલ DI. બરાબર, શિડ્યુલ DI આપણે અત્યારે હાલ કરતા નથી કારણ કે આ ત્યારે જ કરવાનું છે કે જ્યારે તમે 31/7/2020 સુધીનું અહીંયા બાદ લેવા માંગતા હોય. બરાબર, ઓલરેડી મેં જે અહીંયા આપણે ઇન્કમ અને ખર્ચ બતાવ્યા એ મિત્રો 1/4/19થી લઈને 31/3/2020 સુધીનું આપણે અહીંયા બતાવ્યું. એટલા માટે જો તમે અહીંયા 31/7/20 સુધી લેવા માંગતા હોય તો તમારે અહીંયા આખું અલગથી કરવાનું હતું. જેમ કે હું અહીંયા તમને બતાવી દઉં. જેમ કે અહીંયા આપણે 1/4થી 31/7/20 જે છે જો અહીંયા યસ આપ્યું હોત. બરાબર, અને આ બધી જ ઇન્કમ આપણે 31/7/20 સુધી
અને ખર્ચા પણ 31/7/20 સુધી લીધા હોત તો મિત્રો આ શેડ્યુલ DI તમારે અહીંયા ભરવાનું આવ્યું હોત, બરાબર. તો આમાંથી FY 2019-20, બરાબર, એમાં જે રકમ બતાવી છે એની અંદર 1/4 થી 31/7/20 સુધી કેટલી ઇન્કમ છે અથવા તો કેટલો ખર્ચ છે આમાંથી એ તમારે અહીંયા બતાવવાનો છે, બરાબર. તો તમને એ બાદ મળશે 1/4/20 થી 31/7/20, એટલે કે નેક્સ્ટ યર તમે જ્યારે ભરશો ત્યારે આ 3 મહિનાનું એમાં એ ગણાઈ જશે, બરાબર. તો અત્યારે હાલ આપણે એવું કંઈ જ કરતા નથી, માત્ર ને માત્ર આપણે વાર્ષિક જ રકમ ભરી છે અને વાર્ષિક જ ખર્ચા મૂક્યા છે, એટલા માટે આ કોલમ આપણે DIની ભરવાની થતી નથી. અહીંયા ફરીવાર આપણે અહીંયા નો કરી દઈશું, જેથી એ મુદ્દો આપણે ઉપસ્થિત ન થાય, બરાબર. અત્યારે હું માત્ર ને માત્ર 1/4/19 થી 1/4/20 સુધીની જ વાત કરું છું. 1/4/20 થી 31/7/20 સુધી આ આપણે મુદ્દો લીધો નથી, બરાબર. ત્યારબાદ છે ATD, એ આપણે ભરી દીધો. ATG એ આપણે ડોનેશનની વાત થઈ ગઈ, અને ત્યારબાદ ATGGA, બરાબર, એ પણ રૂરલ ડેવલપમેન્ટ અને સાયન્ટિફિક રિસર્ચ, એમાં તમે કોઈ ડોનેટ કર્યું હોય તો એના માટેની વિગત છે. લાસ્ટ જે પોર્શન છે એ આપણો છે ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન, બરાબર. તો અહીંયા મિત્રો જેટલો ટેક્સ આપણે આવશે એ અહીંયા બતાવશે તમને, બરાબર. જો કોઈ રિફંડ અહીંયા લેવાનું થતું હોય તો તમને D14 એટલે કે રિફંડ અહીંયા તમને બતાવશે કે આટલું રિફંડ તમારું આવવાનું છે. એના માટે જે બેંક એકાઉન્ટ છે એ બેંક તમે અહીંયા ક્લિક કરેલી હોવી જોઈએ. રિફંડ ફ્રોમ ક્રેડિટ, એકથી વધુ બેંક હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો એડ કરીને, અને એમાંથી જે બેંકમાં તમારે જોતું હોય તો એ બેંક અહીંયા ક્લિક કરવાની છે, ઓકે. ત્યારબાદ મિત્રો અહીંયા બાય ડિફોલ્ટ લખેલું આવશે જ, માત્ર અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે કોણ ભરી રહ્યા છે. તમે સેલ્ફ પોતે ભરી રહ્યા છો તો સેલ્ફ લખવાનું, અહીંયા જે તે સિટીનું નામ લખવાનું છે. હવે મુદ્દો અગત્યનો છે મિત્રો કે તમે ફોર્મ ફિલ કર્યું, વેરીફાઈ નથી કર્યું, બરાબર. તો વેરીફાઈ અહીંયા 3 મુદ્દા તમને આપેલા છે વેરીફાઈ માટે. તો આપણો પહેલો જે વેરીફાઈ મુદ્દો છે, આઈ વુડ લાઈક ટુ E-વેરીફાઈ, બરાબર. તો અહીંયા E-વેરીફાઈ જ કરવાનું છે આપણે, કે ઝડપથી અત્યારે E-વેરીફાઈ ઓનલાઈન પણ થઈ જશે. અત્યારે હાલ હું સેવ ડ્રાફ્ટ કરું છું. ફરીથી મિત્રો આખું ફોર્મ તમારે અહીંથી જોઈ લેવાનું છે, એક એક મુદ્દો, કે જનરલ ઇન્ફોર્મેશન મારી કમ્પ્લીટ છે, આ જે મેં રકમ ભરી એ મારા ફોર્મ 16 સાથે મેચ થાય છે કે નહીં, ટેક્સ ડિટેલ મારે જોઈ લેવાની છે, ટેક્સ પેડ આ લાસ્ટ પોર્શન હતું આપણું, DI આ મુદ્દો આપણે ઉપસ્થિત થતો નથી, શેડ્યુલ ATD એ હેઠળ મેં જે મેડિક્લેમનું મૂક્યું છે કમ્પ્લીટ છે, ATG હેઠળ અને ATGGA હેઠળ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી મિત્રો લાસ્ટ પોર્શનમાં આપણે આવીશું, અને અહીંયા જો બધી જ વિગતો કમ્પ્લીટ હોય તો આપણે કરીશું પ્રિવ્યૂ એન્ડ સબમિટ, ઓકે. હું આની પર ક્લિક કરું છું, પ્રિવ્યૂ એન્ડ સબમિટ એક ઓપ્શન આવશે, ઓકે. ત્યારબાદ મિત્રો અહીં તમે જોઈ શકો છો પ્રિવ્યૂ એન્ડ સબમિટ, આખી બધી જ વિગતો કમ્પ્લીટ જોયા પછી હજી પણ ચેક કરી લેજો, ફોર્મ 16માં કમ્પ્લીટ જોઈ લીધી છે બધી જ વિગતો, તો લાસ્ટમાં આવશે સબમિટ. હું સબમિટ કરું છું તો અહીંયા તમને ઓપ્શન આવે છે. સૌપ્રથમ જે પહેલો ઓપ્શન છે એ એકદમ ઇઝી છે, હું એને કરું છું આધાર OTP. આ મિત્રો ઓપ્શન ત્યારે જ ક્લિક કરજો કે જ્યારે તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય, બરાબર, તો જ તમારો OTP આવશે. હું એને કન્ટિન્યુ કરું છું. તો હવે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવ્યો હશે, એ OTP અહીંયા નોંધવાનો છે. 120 સેકન્ડ વેલિડ છે. OTP નોંધ્યા પછી સબમિટ કરશું. તમે જોઈ શકો છો રિટર્ન સબમિટેડ સક્સેસફુલી. વાવ, આપણું રિટર્ન ફાઇલ થઈ ગયું છે અને વેરીફાઈ પણ થઈ ગયું. તો એ કેવી રીતે જોશો? ડેશબોર્ડમાં જઈશું, વ્યૂ રિટર્ન એન્ડ ફોર્મ્સ, ફરીવાર અહીંયા આપણે સિલેક્ટ કરશું ઇન્કમ ટેક્સ રિટર્ન, સબમિટ. તમે જોઈ શકો છો અત્યારે હાલની તારીખે આપણે આ ફિલિંગ ડેટ કરી 2020-21 એસેસમેન્ટ યર માટે આપણે ફોર્મ ભર્યું, સેક્શન 139(1) માટે, અને તમે જુઓ છો એકનોલેજમેન્ટ નંબર અને સક્સેસફુલી E-વેરીફાઈડ. મેઇન મિત્રો આ મુદ્દો છે, સક્સેસફુલી E-વેરીફાઈડ અહીંયા લખેલું આવવું જોઈએ, એનો મતલબ કે તમારું કામ પૂરું થઈ ગયું. હવે આપણે અહીંયા એકનોલેજમેન્ટ નંબર ઉપર ક્લિક કરીશું અને તમે જોઈ શકો છો કે તમે જે ડેટે ભર્યું ITR ફિલ પણ થઈ ગયું અને એ જ તારીખે E-વેરીફાઈ પણ થઈ ગયું. બંને સ્ટેટસ કમ્પ્લીટ છે. તો તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો તમારો ITR ફોર્મ અને એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું એકનોલેજમેન્ટ 2021 માટે અહીંયા મિત્રો ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે તમે તમામ વસ્તુ અહીંયા કરી શકશો મિત્રો. મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવતા વિડીયોમાં હજી કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તુ.